વિકલાંગ જીવન વિકાસ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિનની ઉજવણી કરાઈ। તારીખ 3 ડિસેમ્બરના રોજ વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ સંકુલ નાની ખાખર ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી પ્રસંગે 25 જરૂરિયાતમંદ દિવ્યાંગ પરિવારોને દાતાશ્રીઓના સહયોગથી રાશન કીટનું વિતરણ કરાયું। આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રીમતી છાયાબેન લાલન, રમેશભાઈ ચંદે, અજીતસિંહ સમા, માનસંગજી સોઢા, રામજીભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પી જાડેજાએ ઉપસ્થિત મહાનુભાવો તેમજ દિવ્યાંગ લાભાર્થીઓનું શાબ્દિક સ્વાગત તેમજ સરકાર શ્રી દ્વારા દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ અને લાભો વિશેની માહિતી આપેલ। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિન વિશે સંસ્થાના વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલા દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ અને આવેલ તમામ લાભાર્થીઓ માટે બપોરના ભોજનની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવેલ હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।